અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેઝના માન્ય શ્રોતાજનો, યુરોપનો એક દેશ છે એસ્પાઇન, ત્યાંથી આપણે આજનું રિવ્યુ ધ પ્રેસ શરૂ કરીએ. એસ્પાઇનના લજ્જાસ્પદ વર્તનના લીધે હચમચી રહેલા શાહી પરિવારમાં ફેલિપ રાજા જ્યુઆન કાર્લોસના દીકરા રાજકુટુંબના ચડતા સિતારા છે. કદમાં ઊંચા અને પ્રભાવશાળી 76 આના 76 વર્ષના બુઢા બાપના વહાલ સોયા ગાદી વારસ તેમની બહેન અને બનેવીની જેમ કલંકિત શાળાની અંદર ડૂબેલા નથી. તેમના પિતા કરતાં વધુ બુદ્ધિમાન 45 વર્ષના અલાજ de 45 આ રાજકુમાર ફેલિપ અને તેમની પત્ની તેમજ તેમની બે નાની દીકરીઓ સરળ સાદું જીવન વિતાવનાર કુટુંબનું ચિત્ર લોકોની સામે પેશ કરી રહ્યા છે. જ્યુઆન કાર્લોસ રાજા બીમારીની ઘણી પીડાનો સામનો કરી રહ્યા, શરીરમાં સુકાઈ ગયા છે, લાકડીના ટેકે ડગમગતા ચાલી રહ્યા છે. હવે યુરોપ છોડી આપણે અરબ મધ્ય પ્રદેશમાં આવીએ અને ઇઝરાયેલ દેશના કિનારે ઉતરીએ. હજારોની સંખ્યામાં આફ્રિકન જાતની સ્ત્રીઓ પોતાના હાથમાં અથવા બાબા ગાડીની અંદર પુસેતમાં બેસાડી પોતાના બચ્ચાઓને લઈને તેલ અવીવ શહેરમાં પ્રદર્શન કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો કે તેમને શરણાર્થીની સ્થિતિ એટલે સ્ટેચ્યુ de રેફ્યુજીએ આપવા ઇનકાર કરે છે. અમે તમારી ત્યાં નિર્વાસિત આશરો લેનારા છીએ એમ પોકારી રહી હતી. અમને સ્વતંત્રતા આઝાદી જોઈએ છે, nous voulons la liberté. અને હવે જાતિવાદીને બસ કરો, સ્ટોપ ઓ રાસિસ્મ એવા લખાણો લઈને બહાર રસ્તા ઉપર નીકળી હતી. અને ONU યુનોની ખાસ શરણાર્થીઓ વાસ્તેની ઓફિસ સામે બ્યુરો de રેફ્યુજીએ તેમજ અમેરિકાની એલચી કચેરી આંબાસાદ અમેરિકન સામે એકઠી થઈ હતી. ગયા અઠવાડિયે હજારોની સંખ્યામાં આફ્રિકન પુરુષો બહાર પડ્યા હતા કે જેઓ ગેરકાયદેસર આ દેશમાં દાખલ થયા છે. તેઓ તેલ અવીવ અને જેરુઝલેમ પાર્લામેન્ટ લોકસભા સામે જમા થયા હતા. યહૂદી સરકારની જાહેરાત મુજબ 52,000 આવા ગેરકાયદેસર સ્થળાંતરો મિગ્રન્ટ ક્લાન્ડેસ્ટાઇન દેશમાં વસી રહ્યા છે, જેમાંથી 2012ની સાલમાં en l'an 2012 આશરે 3,920 લોકોને ઇઝરાયેલમાંથી ભગાડી મૂકવામાં આવ્યા હતા. હવે આપણે મેર મેડિટેરાને છોડી અને ઓશિયાન પેસિફિકમાં આવીએ. ઓસ્ટ્રેલિયાનો વિસ્તાર સુપરફિસી 7,700,000 કિલોમીટર કારે, 7 મિલિયન અને 7 લાખ કિલોમીટર કારે ઉપર આશરે 23 મિલિયન હાબિતાં વસાહત ત્યાં માણસો વસી રહ્યા છે. આ મહાન ટાપુ ઓશિયાન પેસિફિકમાં ઇન્ડોનેશિયાની બાજુમાં આવ્યું છે, જ્યાં અત્યારે બહુ જ સખત ગરમી પડી રહી છે. 46 ડિગ્રી 46 સુધી તાપ પહોંચે છે. આ ગરમીના મોજાઓ વચ્ચે આસમાનથી વીજળી પડતા 250 સ્થળોમાં આગ સળગાવી 250 ઇન્સેન્ડી. 2009ની સાલમાં આગના ભડકાઓ 173 માણસોને મોત નિપજાવ્યું હતું. 173 મોર en 2009. ગઈકાલ હજીણ 20 ઘરો આગના જવાળામાં સળગી રહ્યા હતા. 2013નું વર્ષ 2013 સૌથી વધુ ગરમ સાબિત થયું. એવું લાગે છે કે રસ્તાઓ સૂરજના તાપ હેઠળ ઓગળી રહ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાની બાજુમાં ઇન્ડોનેશિયા દેશ આપણે જોઈએ. એક ફ્રેન્ચ નાગરિક 47 વર્ષની વયનો અલાજ de 47 ઇન્ડોનેશિયાના ટાપુ ઉપર પોલીસના સિપાહીઓના હાથે પકડાયો છે. તેની પાસે 100 ગ્રામથી વધુ કોકાઈન નામનો ગાંજો હતો. આ ફ્રેન્ચ જણનું કહેવું છે કે તેણે એક ઈરાનના એક રહેવાસી શખ્સ પાસેથી લીધું હતું, ફક્ત પોતાના અંગત ઉપયોગ વાસ્તે.
જેથી કરીને ગેરકાયદેસર વેપાર ટ્રાફિકનો આરોપ તેના ઉપર આવ્યો નથી, પણ ઉપયોગ કરનાર માફક સાબિત થયો છે. કદાચ તેને 20 વર્ષની 20 ans d'emprisonnementની કેદની સજા મળે, મોતની સજાથી બચી જશે. દેશમાં 5 ગ્રામ 5 ગ્રામથી વધુ વજનમાં ગાંજો દાખલ કર્યો તે ગુનો તેના ઉપર મૂકવામાં આવશે. આપણે સફરમાં છીએ તો પાછી એક બીજી સફર કરીએ અને યુરોપમાં ઓત્રીશ નામના દેશમાં ઉતરીએ. ઓત્રીશના એક નાના ગામમાં કે જ્યાં ફક્ત 17,000 habitants છે, 17,000ની વસાહત, ત્યાં એક ફ્રેન્ચ નાગરિક વિદ્યાર્થી સ્ત્રી આ 4 મહિના થયા આવીને વસતી હતી. તેની મૈયત એક નદીના કિનારે મળી. તેના માથામાં જોરદાર માર મારી છે. પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે, પણ અત્યાર સુધી કોઈ હકારાત્મક પરિણામ પોઝિટિવ મળ્યો નથી. હવે આપણે 2 દેશો ઇજિપ્ત, મિસ્ર અને અલ્જેરીના સમાચાર જોઈએ અને એ પછી આપણે આજનું રિવ્યુ ધ પ્રેસનું મુખ થોડું ફેરવશું. ઇજિપ્ત ખાતે જે મંગળ બુધના લોકમત રેફેરન્ડમ થયું હતું, અજબ નથી કે હા વીનો જવાબ વધુ પ્રમાણમાં રહે. હુકુમતની એ જ ઈચ્છા હતી કે રાજનું નવું બંધારણ ચૂંટવાની સાથે એમ પણ ખાતરી થઈ જાય કે સરકારી લશ્કર માજી પ્રમુખ મોહમ્મદ મોર્સીને પદભ્રષ્ટ કર્યો તે બરાબર અને સહી હતું, તેની ગવાહી મળી જાય. જો કે બંધારણમાં કોન્સ્ટિટ્યુશનની અંદર કોઈ એવો નવો ઉમેરો ખાસ થયો નથી. અલ્જેરીના પ્રમુખ અબ્દેલઅઝીઝ બુતેફ્લિકા ગઈકાલ પાછા વતન પહોંચી ગયા છે. 76 વર્ષના પુરુષ આજે de 76 ans સોમવારના પારીસ પોતાની નાદુરસ્ત તબિયત વાસ્તે ગયા હતા. તેમની તંદુરસ્તી સુધરવામાં છે. ડોક્ટરોએ કહ્યું એપ્રિલ માસમાં પ્રમુખ પદની ચૂંટણી યોજવામાં આવશે, તેની તૈયારી થઈ રહી છે. 14 વર્ષ થયા depuis 14 ans પોતે આ હોદ્દો સંભાળ્યો છે. હજી આ 4th માંદા, ચોથી વખત તેમને દેશને પ્રમુખ થવું છે. 4th માંદા કરશે કે નહીં જાણ કરી નથી, પરંતુ બીજા 15 કાંદીદા રાહ જોઈ રહ્યા છે. જેવી રીતે મેં તમને કહ્યું ને કે આ રિવ્યુ ધ પ્રેસનું મુખ થોડું ફેરવીએ, એટલે એક સમાચાર છે યુથાનાઝી ઉપર અને બીજા છે પેડોફિલી. યુથાનાઝી એટલે અસાધ્ય અને પીડાકારક રોગમાં શાંતિપૂર્વકનું સહેલું મોત નિપજાવવું. વિન્સન્ટ લામ્બેર કરીને 38 વર્ષનો એક ફ્રેન્ચ નાગરિક આજે de 38 ans કે જે રસ્તામાં ગાડીના અકસ્માતના કારણે આજ 5 વર્ષ થયા હોસ્પિટલમાં પીડાય છે. ટેટ્રાપ્લેજિક એટલે હાથ પગની તાકાત ખત્મ થઈ ગઈ છે. આફાઝિક કહેતા નિશબ્દતા, વાચા ગાતની તકલીફ છે, યાને વાચા બોલવાની શક્તિ ખોઈ બેઠો છે. ઓછા સભાનવાળો એટલે ભાન બહુ જ ઓછો થઈ ગયો છે. કોન્શિયન્સ મિનિમલ, ફક્ત નજરથી આજુબાજુ જોઈ શકે છે, પરંતુ તેમાં સંવેદનાત્મક માહિતી મેળવવાની શક્તિ બાકી છે કે નહીં, ઇન્ફોર્મેશન સેન્સોરિયલ, તેની કોઈ ખાતરી નથી. તેની પત્ની તેની બાજુમાં જ રહે છે અને ડોક્ટરો પૂરી સારવાર કરી રહ્યા છે, પરંતુ તેની પત્ની અને કુટુંબના બીજા 7 મેમ્બરો ડોક્ટરોને સાથ આપી રહ્યા છે કે તેમની દવા જે તેમને જીવાડી રહી છે અને જેટલા સાધનો તેના ઉપર કામ કરી રહ્યા છે તે બંધ કરવામાં આવે કે જેથી તે મીઠા આરામભર્યા શાંતિપૂર્વક મોત ચાખીને આ બધી પીડામાંથી છૂટી જાય, જેને યુથાનાઝી પેસિવ કહેવામાં આવે છે. જવાનના મા બાપ, એક બહેન અને એક ભાઈ ડેમી ફ્રેર આડા પડે છે અને આવું કરવાની રજા આપતા નથી. આ કેસ કોર્ટમાં ગયો છે અને ટ્રિબ્યુનલ એડમિનિસ્ટ્રેટિવ વિચાર માંગે છે અને ગઈકાલ બુધવારના તેનો ચુકાદો આપવાની હતી કે વિન્સન્ટ લામ્બેરને મોતના હાથોમાં સોંપી આપવામાં આવે
યા તો તેનાથી બચાવી લેવામાં આવે. મુશ્કેલ પ્રશ્ન છે જે કાલે સામે આવી શકે છે. મા બાપ અને નજીકના કુટુંબને ધાર્મિક શ્રદ્ધા ઉપરાંત મોહબ્બત, દોસ્તી, પ્રેમ મારવા દેતી નથી, જ્યારે કે સામેવાળાની દલીલ છે કે ખરી મોહબ્બત અને દોસ્તી તે છે કે તેને આવી પીડાઓથી બચાવી તેને આનંદભેર શાંતિથી મોતને સોંપી દેવામાં આવે, જે હકીકતમાં તેની અને તેની જિંદગીની ઇજ્જત છે. ગઈકાલ બુધવારના ટ્રિબ્યુનલ એડમિનિસ્ટ્રેટિવ euthanasie પાસિવની વિરુદ્ધ ચુકાદો આપી આ 38 વર્ષ ત્રાંથવીતાના બીમારને મોતથી બચાવી લીધી. વિન્સન્ટ લામ્બેરની જિંદગી હોસ્પિટલના ડોક્ટરો અને કોર્ટ વચ્ચે રમાઈ રહી હતી. હવે જોવાનું છે કે મલેકુલ મોત ફરિશ્તા કેનો પક્ષ લે છે. કુટુંબની અંદર પણ બે ભાગલા પડી ગયા છે. ગયા વર્ષ 2013-2013ની શરૂઆતથી જ આ બીમાર પોતાની સારવાર વિરુદ્ધ વર્તન બતાવી રહ્યો હતો કે તેને હવે જીવવું નથી એમ અનુમાન થતું હતું, ડોક્ટરોનું કહેવું છે. બની શકે છે કે આ વાત અહીં ખત્મ થશે નહીં અને કદાચ આગળ વધીને પાછી કોર્ટ સામે આવે. ત્યાં સુધી હોસ્પિટલની પથારી ઉપર આ પુરુષ દવાના સહારાથી શ્વાસ લેતો રહેશે. હવે એક છેલ્લા નવીન હોમોસેક્સ્યુઆલિટી, પેડોફિલી ઉપર આજનું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરીએ. અને એ લાગે વળગે છે વાતિકાને. ONUની યુનોની બાળ અધિકારોની સમિતિ આગળ, એટલે કે કોમિતે pour les droits de l'enfant de l'ONU, તેની આગળ ખુલાસો આપવા ONU યુનો વાતિકાને હુકમ દર્શાવ્યો છે. વાતિકા સોમ્મે de s'expliquer. વાતિકાના પ્રતિનિધિઓ એટલે ખ્રિસ્તી દેવળના પાપના માણસોને યુનોના એક્સપેર નિષ્ણાતો કે જે બચ્ચાઓના હક અધિકારોનો બચાવ કરે છે, સવાલોના ભડકાનો ગઈકાલ સામનો કરવો પડ્યો હતો, જ્યારે કે તે જ ટાઈમ ઉપર સવારની પ્રાર્થના વખતે પાપ ફ્રાન્સવા વાતિકાન ખાતે ફરમાવી રહ્યા હતા કે પેડોફિલી ખ્રિસ્તી દેવળ માટે શરમજનક છે. પેડોફિલી યાને જાતીય સંભોગ સૃષ્ટિ વિરુદ્ધ કાર્ય કરવા અર્થે મરદોને નાના બચ્ચાઓ કે જે કિશોર વયના બાલિગ થયા ન હોય તેમની તરફ ખેંચાણ રહે, બચ્ચાઓ સાથે બદફેલી કરવી યાને દુર્વ્યવહાર આચરવો. 1960, 1970 અને 1980 dans les années 60, 70, 80 તે વર્ષોમાં જ્યારે આ અપરાધ ખ્રિસ્તી દેવળના રાજકુમારો પ્રિન્સ de l'église વતી કરવામાં આવ્યા અને 2000ની સાલમાં એતાઝયુની ખાતે હજારો બચ્ચાઓ આ પેડોફિલીના શિકાર બનેલાનો કિસ્સો પહેલી વખત જાહેર થયો, ત્યારથી ખ્રિસ્તીના રૂહાની પિતાએ શું પગલાં લીધા, સિવાય કે આવા ધર્મગુરુ અપરાધીઓના રક્ષણમાં તેમને એક દેશથી બીજા દેશ મોકલી દીધા કે જેથી વાત દટાઈ જાય અને ઇજ્જત બચી જાય. તે આરોપ ખ્રિસ્તી દેવળ ચર્ચ ઉપર આવ્યો. પાપ બેનોઆ 16ના જમાનામાં આ ગુનાહના ભોગી બનેલા લોકો પાસે માફી માંગવામાં આવી હતી. સત્તાવાળાઓ સાથે મળીને કામ કરવાનું હતું, પરંતુ વાતિકાન ફક્ત આવા મીઠાશભર્યા શબ્દો કહીને હંમેશા છટકી ગયું છે. આ પેડોફિલી બારામાં ગયા જુલાઈ મહિનામાં યુનોએ એક પ્રશ્નાવલી ક્વેશ્ચનેર મોકલ્યું હતું, પણ વાતિકાની પવિત્ર બેઠક ગયા ડિસેમ્બરમાં લે સાક્રે સિયેજ તેને ઠુકરાવી દીધી હતી, જેને લઈને યુનોના નિષ્ણાતો ગઈકાલ આ ડેલેગેશન સામે તમામ સવાલો પાછા રજૂ કર્યા છે અને જવાબ માંગી રહ્યા છે. આ જ સિલસિલામાં આપણે ફિલિપિન ઉતરીએ કે જે સેંકડો ટાપુઓથી બનેલો પેસિફિક મહાસાગરમાં આવેલું રાજ્ય છે, જ્યાં ઓસ્ટ્રેલિયા
અને ઇન્ડોનેઝી પણ અસ્તિત્વ ધરાવે છે. 3 લાખ કિલોમીટર કારે 300,000 કિલોમીટર કારે તેનો વિસ્તાર, સુપરફિસી અને વસાહત આશરે 100 મિલિયન હાબિટન્ટની છે. એટલે 100 મિલિયન ત્યાં વસી રહ્યા છે. ત્યાં 6 થી 15 વર્ષના છોકરાઓ âgés de 6 à 15 ans એમની સાથે આવી બદફેલી જાતીય દુર્વ્યવહાર થઈ રહ્યા છે અને તેની ફિલ્મ ઉતારવામાં આવે, લોકોને ઇન્ટરનેટમાં મારફત જોવા મળે, દૂર બેસીને પણ આવા હરામ કાર્યોની અંદર ભાગ લઈને મજા માણી રહ્યા હોય. હદીસમાં છે કે જે કોઈ પૂર્વમાં ખૂન કરે, celui qui tue à l'est, અને પશ્ચિમમાં બેઠેલો તેના ઉપર ખુશ રહે, et celui qui habite à l'ouest se satisfait de cette action, તો તે પણ આ ખૂનમાં બરાબરનો સામેલ અને ગુનેગાર છે. દેશની ગરીબી બચ્ચાઓ અને જવાનોને આવા નાલાયક હરામ કૃત્યો કરવા તરફ પ્રેરે છે. મા બાપની લાજ અને શરમ, હૈયા ગુમ થઈ ગઈ છે. પોતાની અવલાદને આવું કરવા હિંમત અપાવે છે, પેટ બધું કરાવે છે. અને નાણાંવાળાઓ તે દેશમાં આવીને ગરીબીનો ખોટો લાભ ઉઠાવી પોતાનો પૈસો ખર્ચ કરી જે પોતાના દેશમાં મળતું નથી તે અહીંયાથી લઈ જાય છે. ઇતિહાસ બદલતો નથી, જગ્યા અને માણસો બદલે છે, જમાનો અને મોસમ બદલે છે, પણ મરેલો ઇતિહાસ પાછો જીવ લે છે. બસ એટલો જ ફેર છે કે કોમે લૂત પાસે વિધિઓ હતું નહીં. હજારો લાખો ફોટાઓ અને ફિલ્મ જગત પર કોમે લૂતના કામના પથરાઈ રહ્યા છે. પેડોફિલી અને હોમોસેક્સ્યુઆલિટી આમ થઈ જશે તે આખર જમાનાની નિશાનીઓમાંથી એક છે. અલ્લાહ આપણે એવા ખરાબ કૃત્યથી હંમેશા બચાવે તે દુઆની સાથ હું તમને આ જુમ્માના દિવસે છોડું છું. ઇન્શાલ્લાહ આવતા અઠવાડિયે સોમવારના આપણે મળશું. મને પણ તમારી દુઆની જરૂર છે, ભૂલશો નહીં. જિંદગી રહી તો ફરી આપણે આ ટાઈમમાં ને આ કાર્યક્રમમાં મુલાકાત કરશું. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.